એક મહત્વના સમાચાર ખેડૂતોના હિતમાં 24 કલાકમાં પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે। ખેડૂતોના હિતમાં નિર્ણયના 24 કલાકમાં એક પરિપત્ર જાહેર। વડાપ્રધાન મોદીની મુલાકાતની વ્યસ્તતા વચ્ચે પણ પરિપત્ર જાહેર। વિભાગોના સંકલનથી પ્રક્રિયા ઝડપી પૂર્ણ કરવામાં આવી। ખેડૂતોને જંત્રીના બદલે બજાર ભાવના બમણા દરે વળતર ચૂકવાશે। ખેડૂતોના પડખે ઊભી રહેનારી સંવેદનશીલ સરકાર। જીતુ વાઘાણીએ આ વાત કરી છે। મોટા સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। ખેડૂતોના હિતમાં નિર્ણયના 24 કલાકમાં પરિપત્ર જાહેર કરી દેવામાં આવ્યો છે। નિકુંજ જાની વધુ વિગત સાથે જોડાઈ ચૂક્યા છે। જી નિકુંજ। ગઈકાલે રાજ્ય સરકારે જે વીજ પોલ સામેની નીતિ જાહેર કરી હતી અને બસ તેની જાહેરાતના 24 કલાકમાં જ રાજ્ય સરકારે આ પરિપત્ર પણ જાહેર કર્યો છે। મહત્વનું છે કે રાજ્ય સરકાર જ્યારે જાહેર કરતી હોય છે ત્યારે જાહેરાત રહેતી હોય છે, પરંતુ તે પરિપત્રના સ્વરૂપમાં આવતા ઘણી લાંબો સમય હોય છે, પરંતુ 24 કલાકમાં જ ખેડૂત હિતમાં જે નિર્ણય લેવાયો હતો તેનો પરિપત્ર રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવ્યો છે। મહત્વનું છે કે પ્રધાનમંત્રીની આજે ગુજરાત મુલાકાત પણ હતી અને તેને લઈને રાજ્યનું વહીવટીતંત્ર તેમના કાર્યક્રમની અંદર વ્યસ્ત હોય તે સ્વાભાવિક છે। આ વ્યસ્તતા વચ્ચે પણ મોડી રાત્રે થોડા સમય પહેલા આ પરિપત્ર ઇસ્યુ થયો છે। ખેડૂતોની માંગણીઓને માન આપીને જંત્રીના બદલે પ્રવર્તમાન બજાર કિંમત ના બમણા દરે વળતર ચૂકવવા માટેનો રાજ્ય સરકારનો જે નિર્ણય હતો, ગઈકાલે રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી અને ઉર્જા મંત્રીએ જે જાહેરાત કરી હતી તે જાહેરાત હવે પરિપત્રના સ્વરૂપની અંદર ઓફિશિયલ રીતે રાજ્ય સરકારના ગેઝેટ સ્વરૂપે હવે બહાર પડી છે અને રાજ્ય સરકારે અને ઉર્જા અને પેટ્રોકેમિકલ વિભાગ તરફથી આ પરિપત્ર ઇસ્યુ થયો છે। જી નિકુંજ, જાણકારી બદલ આભાર।